નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ આપણા ગામની એવી સરકારી શાળાની જે માત્ર શિક્ષણ પૂરતું જ સીમિત નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે દરેક જરૂરી સુવિધાથી સમૃદ્ધ છે. તો સ્વાગત છે આપનું પાટીયાળી પ્રાથમિક શાળામાં. આ શાળામાં પ્રવેશતા જ સ્વચ્છ, હરિયાળું અને શાંતિપૂર્ણ વાતાવરણ દરેકનું મન મોહી લે છે. શાળાનો સુંદર પરિસર, વ્યવસ્થિત આયોજન અને સ્વચ્છતા એ અહીંના શિક્ષકોની મહેનત અને સંચાલનની પ્રતિબદ્ધતાની સાબિતી આપે છે. આધુનિક યુગને અનુરૂપ અહીં સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ છે. ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને સરળ, રસપ્રદ અને અસરકારક રીતે શિક્ષણ આપવામાં આવે છે, જેના કારણે બાળકો અભ્યાસમાં વધુ રસ લે છે અને નવી બાબતો ઝડપથી સમજી શકે છે. વિદ્યાર્થીઓમાં વાંચનની આદત વિકસે અને જ્ઞાનનો વિસ્તાર થાય તે માટે શાળામાં સુંદર અને સુવ્યવસ્થિત પુસ્તકાલય પણ ઉપલબ્ધ છે. વિવિધ વિષયોના પુસ્તકો બાળકોને અભ્યાસ ઉપરાંત સામાન્ય જ્ઞાન અને સર્જનાત્મક વિચારશક્તિ વિકસાવવામાં મદદરૂપ બને છે. આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટરનું જ્ઞાન અત્યંત જરૂરી બની ગયું છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને શાળામાં આધુનિક કમ્પ્યુટર લેબની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનું પ્રાથમિક તેમજ વ્યવહારુ જ્ઞાન મેળવી રહ્યા છે. વિજ્ઞાન વિષયને માત્ર પુસ્તકો સુધી મર્યાદિત ન રાખીને વિદ્યાર્થીઓને પ્રયોગો દ્વારા શીખવવામાં આવે છે. શિક્ષણની સાથે સંસ્કારનું મહત્વ પણ એટલું જ જરૂરી છે. તે માટે શાળામાં પ્રાર્થના ખંડની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓ નિયમિત પ્રાર્થના, પ્રેરણાત્મક વિચારો અને મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સારા સંસ્કારોનું સિંચન કરે છે. વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળામાં પીવા માટે શુદ્ધ અને સ્વચ્છ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સાથે જ મધ્યાહન ભોજન માટે સ્વચ્છ અને વ્યવસ્થિત ભોજન શેડ બનાવવામાં આવ્યો છે, જ્યાં બાળકો આનંદપૂર્વક અને સ્વચ્છ વાતાવરણમાં ભોજન કરે છે. સ્વચ્છતા એ સ્વસ્થ જીવનનો પાયો છે. આ વિચારને સાકાર કરતી શાળામાં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ અને સુવિધાસભર શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી છે, જે શાળાની ગુણવત્તા અને સંચાલનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મિત્રો, શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું જ નથી. વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગનું પણ વિશેષ મહત્વ છે. શાળામાં બાળકો નિયમિત યોગાભ્યાસ કરે છે, જેના કારણે તેમનામાં એકાગ્રતા, આત્મવિશ્વાસ, શિસ્ત અને સ્વાસ્થ્યનો વિકાસ થાય છે. યોગ દ્વારા તેઓ તંદુરસ્ત જીવનશૈલી તરફ આગળ વધી રહ્યા છે. રમતગમત પણ શિક્ષણનો અભિન્ન ભાગ છે. શાળામાં બાળકો વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. રમતગમત દ્વારા ટીમવર્ક, નેતૃત્વ, શિસ્ત, સહનશક્તિ અને આત્મવિશ્વાસ જેવા મહત્વપૂર્ણ ગુણોનો વિકાસ થાય છે. ખરેખર આવી સરકારી શાળા એ સાબિત કરે છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક સુવિધાઓ
ઉત્તમ સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટેનું શ્રેષ્ઠ વાતાવરણ આજે સરકારી શાળાઓમાં પણ ઉપલબ્ધ છે. આ સુંદર વિડીયો બનાવવાની પરવાનગી આપવા બદલ શાળાના આચાર્યશ્રી તથા તમામ શિક્ષકશ્રીઓનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ સમગ્ર શાળા પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે તેઓ આ શાળાને એટલી સ્વચ્છ, સુંદર, સુવ્યવસ્થિત અને સમૃદ્ધ બનાવી રાખવા માટે સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. આપના આ પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે અને સમાજ માટે પ્રેરણારૂપ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને વધુમાં વધુ શેર કરો, જેથી વધુ લોકો સરકારી શાળાઓમાં ઉપલબ્ધ ઉત્તમ સુવિધાઓ વિશે જાણી શકે. આભાર. જય હિન્દ, જય ભારત.